जय माता जी गाइस, गुड मॉर्निंग। केम छो તમે બધા મજામાં જશો? તો આજનો બ્લોગ અમારો હું ચાલુ કરું છું અને અત્યારે છીએ કે નહીં નાખ્યું નહીં ધોઈને આપણે નાસ્તો પણ કરી લીધો, કઢી બનાવી હતી બંને કઢી પણ ખાઈ લીધી। અત્યારે ઘડી બંને ઘડીથી પૂરા હવે આપણે નીકળીએ થોડીક વાર રહીને કામ ઉપર ટિફિન લઈને ભરાય એટલે। तो गाइस આપણે નીકળી જાય ટિફિન લઈને ગ્રાઉન્ડ પર जैसे टिफिन लेने निकल जाती ग्राउंड पर काम वाम करिए। तो गाइस આપણને ગાડી ના મળી તો દેડતા પાટી આવ્યા શ્રીગમણા પાટી દુકાન પર બસ સ્ટેશન તો છે આ ગાડી ઉભા છે ગાડી ઉભા રહી है गाड़ी वालों एने दूर इक्को आवे એટલે જઈએ। તો ગાય આપણે ઇક્કો મળી ગયેલા અને ઉતરી ગયા બિહારાજી ઇક્કામાં ઉતર્યા, રોડ ક્રોસ કરીએ છીએ તો ચલો આપણે મળીએ સીધા કામ ઉપર જઈને। તો ગાય અત્યારે આપણે પહોંચી જાય છીએ કામ પર પહોંચી જાય ના ચાંગલે આપણે ઘડી પાણી છાંટવાનું દૂધ છાંટતા એમ જાતે પણ છાંટવાનું છે તો ભાઈ બધા વગર નહીં પડી રહી પાઇપ બધા વગર નહીં તો આપણે નળે બોધી દઈએ પાઇપ રહ્યું નળે બોધી દઈએ આ પાઇપ પછી છોડવાનું ચાલુ કરી દઈએ પાણી। તો ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે તો પાણી છાંટી દઈએ ગાડી જોઈ શકો છો। પાણી ચાલુ કરી દીધું, પાણી છાંટવા મળીએ ને હજી કામ થઈએ આગળ તો પેલું બે હાડી કાઢી નાખ્યા। ગાઈસ અત્યારે આપણે બધે કમ્પ્લીટ ક્લીન પાણી છાંટી દીધું, ઓબાને પણ છાંટી દીધું, બધે ક્લીન કમ્પ્લીટ પાણી છાંટી દીધું। જોવા પડે નહીં હવે તો બપોરે છોટવાનું હજી 6 3 ટાઈમ છોટવાનું જોઈશે કે બધું કમ્પ્લીટ પાણી છોટી દીધું હોય। ગાઈસ અત્યારે આપણે પાણી કમ્પ્લીટ છોટી દીધું, પાણી છાંટવાનું કામ પતી ગયું। હવે જે આ મીઠું લીંબુ છે ને તે ઘડી જે પથ્થર પડે એ વેણી ગોળ મારી દઈએ, આગળ પથ્થર વેણીને ગોળ મારી દઈએ। ચલો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ, કંટાળો આવે છે કામ કરવાનું, ગરમી છે તો આપણે કંઈ કામ થાય નહીં। હવે આ નોકરી છોડી દેવી પડે ગાઈસ, નોકરી છોડી દેવી પડે, અમદાવાદ જતું પડે, અમદાવાદ જતા રહીશું આપણે। ચાલો ને નોકરી છોડી દઈએ। વાગ્યા છીએ 12 ને અત્યારે કાંઈ વાગ્યા છે 12 ને અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે ટ્રાક્ટરને છોડવા માટે, ટાઈમ થઈ ગયું છે ફોન છોડવાનું છોટી દઈએ પછી જશું જમવા માટે પાણી છાંટીને પછી જશું આપણે જમવા માટે જમશન થઈ રહે જમવાનો ટાઈમ થઈ જશે। અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે, 12:30 વાગી જશે જમવા માટે બેઠા છીએ। તો બહુ જોરદાર શાક બનાવ્યું છે, ટીંડોરાનું શાક ને ઘઉંની રોટલી, ટીંડોરાનું શાક ને ઘઉંની રોટલી લાવે છે તો જમી લઈએ। ચલો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર, ભાઈસભાઈ દુકાન પર જઈને મગ લઈ આવે ઉધારે, તો પૈસા તો છે નહીં આપણા જોડે તો ઉધારે લઈ જઈએ। તો ગાઈસ આપણે ભાઈસભાઈ દુકાન પર પહોંચી ગયેલા અને લઈ લીધું અને વળતા વળી ગયા છે, સીધા મળીએ કામ પર જઈને, કેમ કે અત્યારે ધ્યાનભાઈનો ફોન આવે ફટાફટ આવે નડી જવું પડશે આપણે। તો ગાઈસ અત્યારે દુકાન પરથી આપણે અત્યારે આવી જાય ને અત્યારે પાણી ચાલુ કર્યું છે પ્લાસ્ટરમાં।
तो चलो पानी वानी छोटी दઈએ और चालू करें। જોઈ શકો છો પાણી ચાલુ કરી દીધું છે। તો ગાઈસ અત્યારે આપણે આંબાને પાણી મૂકીએ છીએ। પ્લાસ્ટરમાં તો છોટ્યું નહોતું બાજી પ્લાસ્ટર પેલી બાજુ પછી લઈ જઈએ આંબાને પાણી મૂકીએ પહેલાં વચ્ચે આંબા પાણી સારું ચાલે ને કહ્યું ના અમારે કંઈ એટલું બધું પાણી નહીં ચાલે આપણે પાછળ છોડતા નહીં ટાંકા ખાલી થઈ જાય 10 જ મિનિટમાં। આજે કઈ તારીખ 10 તારીખે આપણે રજા છે જવાનું છે અમદાવાદ સુરત અમદાવાદ જવાનું છે કામ છે તમને ટાઈમ મળશે તો બ્લોગ બનાવશે। બધું ખૂણામાં રહી ગયું तो गाइस અત્યારે તો આપણે પાણી વાણી બધે કમ્પ્લીટ છોટી લીધું એ ઘડી ફૂડલી નીકળી આપણને એમ નીકળી ખબર નહીં કોઈ દિવસ નથી નીકળતી હમણાં નીકળી। તો ગાઈસ પોણી તો છોટી દીધું હવે ફોન આપણે કલાક અડધો કલાક ચાર્જિંગ મૂકી દઈએ ચાર્જિંગ છે નહીં લાઈટ પણ નહોતું ચાર્જિંગ નહોતો મૂક્યો પછી મોડા મળીએ ચાલો। તો ગાઈસ અત્યારે વાગ્યા છીએ 5 અને આપણે ઘેર જવાનો ટાઈમ થઈ જશે। તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ। બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરવાનું રાખો તમે લોકો કરતા નહીં તો ચલો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ। બ્લોગ કમેન્ટ લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો। ચલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય।